તો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો વાગ્યાની વાત કરીએ તો ભાઈ 11:30 થઈ ગયા છે સવારના. અને ભાઈ આપણે આવ્યા હતા ગામડેથી સુરત અને ભાઈ મસ્ત મજાના નાહી ધોઈને સૂઈ ગયા હતા. અને અત્યારે જો તડકો પણ એવો છે, જો બહુ તડકો છે. અને આપણું બેગ બધું અહીંયા પડ્યું છે ચાર્જિંગમાં, ને એ પણ મૂકવાનું બધું બાકી છે. તો હવે ચાર્જિંગમાં ને એ બધું મૂકી દઈએ ને થોડીક જ વારમાં જમવાનું તૈયાર થઈ જશે. તો જમીને પછી આપણે સૂઈ જવાનું છે અને પાછું ઉઠીને પછી એડિટિંગ કરવાનું છે. તો ચાલો અત્યારે મસ્ત મજાનું પહેલાં કોપી મારી દઈએ અને બધું બેટરી ચાર્જિંગમાં ને બધું ચાર્જિંગમાં મૂકી દઈએ અને પછી પાછા મળીએ. તો આપણે બેસી ગયા છીએ જમવા. ભાખરી, બટેકાનું શાક, પાપડ, મમ્મી બેસી ગયા છે. ચાલો જમી લઈ. ઓહો લાડવા ભાઈ. તો આપણે જમી લીધું છે અને ભાઈ જમીને આપણે આવી ગયા છીએ સૂવા માટે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:17 થઈ ગઈ છે. આપણે મસ્ત મજાનું જમી લીધું છે. તો ચાલો થોડીક વાર સૂઈ જઈએ, કારણ કે આખી રાતનો ઉજાગરો છે. આપણે ગામડેથી આવ્યા એ તમને પણ ખબર છે. આગળના વ્લોગમાં આપણે ગામડેથી આવ્યા. તો ચાલો થોડીક વાર સૂઈ જઈએ અને પછી પાછા જાગીને પછી પાછું એડિટિંગ કરવાનું છે. તો એમાં પણ વાર લાગશે. તો લગભગ આઈ થિંક 3-4 વાગ્યા આજુબાજુ આપણે જાગી જઈશું અને એડિટિંગ કરી નાખશું. તો ચાલો, અને બેક ટુ બેક તમારી માટે વ્લોગ આવતા રહેશે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફેમિલી જાગી ગયા હતા 5 વાગે જાગી ગયા હતા અને પછી ગયા હતા બહાર કામ પતાવવા માટે. તો એ બધું કામ પતી ગયું છે અને અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો 7:31 થઈ ગઈ છે. અને હવે આપણે બેસીએ છીએ એડિટિંગ કરવા માટે. જોઈ લો, કોમ્પ્યુટરને બધું ચાલુ કરી દીધું છે કમ્પ્લેટ. એટલે આ ઢાંકી દીધું છે ધૂળ ન જાય એટલે. આ ચાલુ કરી દીધું છે કમ્પ્લેટ. હવે કરવાનું છે એડિટિંગ. અને જો અહીંયા આપણો વિડીયો ચાલુ છે. જો, અને વાગ્યાની વાત કરીએ ને તો 7:31 થઈ ગઈ છે. તો ચાલો થોડીક જ વારમાં જમવાનું પણ થઈ જશે, પણ એ પહેલાં આપણે વિડીયો એડિટ કરવા બેસી જઈએ. જેટલો પણ જલ્દી એડિટ કરીશું એટલો આપણા માટે ફાયદામાં છે, કારણ કે વિડીયો અપલોડ પણ કરવાનો છે આજે તે. કાલે પછી જવાનું છે બહાર. તો ચાલો જલ્દીથી જલ્દી એડિટ કરી નાખીએ. તો અત્યારે આપણે એડિટિંગ કરીને મતલબ કે મર્જ કરવા મૂકી દીધા છે ભાગ. અને વાગ્યાની વાત કે 8:16 થઈ ગઈ છે અને આપણે મૂકી દીધા છે એડિટિંગ કરીને મર્જ કરવા ભાગ. તો જોઈ લો, આ રીતે કંઈક મર્જ થાય છે. જોઈ લો છે ને, આ રીતે આખો વ્લોગ મર્જ થાય, મતલબ બધા કટકા અહીંયાની ભેગા થાય છે. કેટલા કટકા હોય એ બધા ભેગા થાય છે. અને જો આ ચાલુ છે આપણે. તો ચાલો થોડીક જ વારમાં જમવાનું થઈ જશે, પણ એ પહેલાં આપણે કરવાની છે બેગ કમ્પ્લેટ. તો બેગ કમ્પ્લેટ કરી નાખીએ, કારણ કે કાલે જવાનું છે બહાર સવારમાં મોર્નિંગમાં વહેલા. તો ચાલો બેગ પહેલાં કમ્પ્લેટ કરી નાખીએ. આપણે આવી ગયા છીએ રૂમમાં અને ભાઈ અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે. જોઈ લો, આ બેગ છે બંને. આ કેમેરાની બેગ છે, આ માઇક છે જે આપણે વાપરીએ છીએ DJIનું, ને આ બેગ છે આપણું. મસ્ત કપડાં બપડા લઈને કમ્પ્લેટ કરી નાખીએ બેગ. જોઈ લો, એટલો બધો સામાન લઈ જવાનો છે. આ કપડાં, આ કપડાં, પછી આ બેગ છે, ચાર્જિંગ ને એવું છે, અને આ બધું કેમેરાનો સામાન છે. તો એટલો સામાન લઈને કાલ સવારમાં જવાનું છે. જમવા બેસી ગયા છીએ મમ્મી પપ્પા. જા ભાઈ, તું ખાશો? મકાઈ છે. બતાય તો, આમ બતાય તો. અહીંયા શું કહેવાય? ફટફટ. તારું નામ શું છે? માહિર. તો ફાઇનલી ભાઈ પેકિંગ બધું ડન થઈ ગયું છે. જોઈ લો, પેકિંગ બધું ડન થઈ ગયું છે. બેગ બધું પેક, ચાર્જિંગ પર મૂકી દીધું છે. અને વાગ્યાની વાત કરીએ ને તો 11 વાગી ગયા છે. તો ચાલો અત્યારે સૂવાનો ટાઈમ થઈ ગયો છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. વાગ્યાની વાત કરીએ 6:38 થઈ ગઈ છે. અને ભાઈ મસ્ત મજાની સવાર છે, મસ્ત ઠંડુ છે. જોઈ લો, એક નંબર વાતાવરણ છે. આપણા બ્લોગમાં આ વસ્તુ તો જોઈએ જ હશે. જો સામે ગાયો બેઠી છે ને મસ્ત સુરત દાદા પણ આવી ગયા છે, મતલબ બહાર. મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની. મોર બોલે છે, કોયલ બોલે છે. જો અહીં ગાયો બેઠી છે. તો ચાલો હવે આપણે નીકળવાનું છે ઘરેથી અને જવાનું છે આપણે પાર્ટીને ત્યાં, કારણ કે એ પાર્ટીને લઈને આપણે જવાનું છે વડોદરા.
વડોદરા પાસે કંઈક ગામ છે ત્યાં જવાનું છે. ત્યાં કંઈક સપ્તાહનું કે એવું આયોજન છે. તો ચાલો નીકળીએ અને પછી જોઈએ હવે રસ્તામાં કઈ રીતનો વ્લોગ બને છે. આપણને આઈડિયા નથી. જે પણ હશે તે તમને બતાવવાની કોશિશ કરીશું. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાર્ટીના ઘરે. અને જો આપણે ગાડીમાં પણ બેસી ગયા છીએ, જોઈ લો આપણે ગાડીમાં પણ બેસી ગયા છીએ. અને ભાઈ હવે ટૂંક જ સમયમાં આપણે નીકળવાનું છે, કારણ કે 7:30નો ટાઈમ હતો, 7:33 થઈ ગઈ છે. તો ટૂંક જ સમયમાં આપણે નીકળવાનું છે. ગાડી મસ્ત ક્લીન છે એકદમ. અને જોઈ લો આપણે, અને અહીંયાથી આપણે જવાનું છે વડોદરા. આઈ થિંક એક્સપ્રેસ ઉપર થઈને જવાનું છે, પાદરા જવાનું છે. એટલે તો નીકળીએ એટલે તમને બતાવું કે ભાઈ એક્સપ્રેસ પણ બતાવું કે ભાઈ કઈ રીતનો એક્સપ્રેસ છે, શું છે. જેટલા લોકો ગયા હશે એટલા લોકોને બધાને ખબર જ છે, પણ ન ગયા હોય એ લોકો આ વિડીયોમાં જોઈ લેજો કે એક્સપ્રેસ કેવડો છે અને કઈ રીતનો છે એ. केबल ब्रिज है पूरा, केबल पे ही है. ऐसा है? हाँ, ये जो है वो जो येलो रंग का दिख रहा है वो केबल है सब. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે ફાઇનલી ભાઈ વડુગામ પહોંચી ગયા. વાગ્યાની વાત કરીએ ને તો 12:06 થઈ ગઈ છે. આ જોઈ લો અહીંયા કંઈક સપ્તાહનું આયોજન છે. આવું જોઈ લો, સપ્તાહનું આયોજન છે. અને આપણે ગાડી લઈને આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ. અને આપણે નીકળવાની વાત કરીએ ને તો 9:30 નીકળાતા. 9:30 નીકળાતા એટલે ધીમે ધીમે આવ્યા ને તો 12 વાગી ગયા છે. તો ચાલો હવે અંદર જઈ કેમ છે શું છે બધું જાણીએ. તો ફેમિલી આપણે પહોંચી ગયા હતા અને ભાઈ ગરમી થતી તો ચેન્જ વેન્જ કરીને આવી ગયા છીએ. અને આપણે જો પહોંચી ગયા એનો સીન તમને બતાવ્યો ને, એ જો સામે છે, સામે ત્યાં સપ્તાહ છે. જોઈ લો અહીંયા ત્યાં સપ્તાહ છે. અને આપણે અત્યારે ઊભા છીએ મસ્ત ખેતરમાં. જોઈ લો અહીંયા ગાડીઓ પડી છે, છાંયો છે. અને આ ગાડી આપણે લઈને આવ્યા છીએ. જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. અને જો અહીંયા જો આપણી Z+ સિક્યુરિટી છે ને, જોઈ લો Z+ સિક્યુરિટી. હો ભાઈ, નાનું હુનું ફાવતું નથી. ભલે નવું ચાલુ કર્યું પણ નાનું હુનું નથી ફાવતું એમ. એવું કંઈક મસ્ત મજાનું છે. તો નાસ્તો બસ્તો ને એવું બધું કરી લીધું છે. અને અત્યારે મસ્ત ઠંડો પવન આવે છે, મસ્ત ઝાડવા હેઠે છીએ. અને તમને ખબર જ હોય કે ભાઈ આપણે ગામડે જે ઝાડવા હેઠે જે ખાટલો નાખીને સૂતા હોય કાં તો ખાટલો નાખીને બેઠા હોય એની મજા જ કંઈક અલગ હોય. તો અત્યારે આપણે છીએ ગાડીમાં, ગાડી લઈને અહીંયા મૂકી છે. અને હમણાં આપણે જઈએ છીએ બહાર, એવું કંઈક છે. અને આ વિડીયો જો કે બહુ લાંબો થઈ ગયો છે, તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું ને બીજો વિડીયો નવો બનાવી નાખીશું. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.